ડીસામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં સગા સંબંધી અને પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। મળતી માહિતી અનુસાર દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ દર્દીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત નીપજ્યું હતું। ત્યારે પરિવાર દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે દર્દીને છાતીમાં દુખાવો ઉપડતા દર્દી દોડીને હોસ્પિટલે પહોંચ્યો હતો। ત્યાં તેણે પોતાને થઈ રહેલી પીડા વિશે જણાવ્યું। ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે પહેલા પૈસા જમા કરાવો અને પછી જ ડોક્ટર સારવાર કરશે। પરિણામે સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત નીપજ્યું હતું। ત્યારે આ ખૂબ જ શરમજનક બાબત છે કે દુનિયામાં ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે એક જીવ બચાવવા કરતાં ડોક્ટરને પૈસા વધુ જરૂરી લાગી રહ્યા છે। ત્યારે અહીં સળગતો સવાલ તો એ થઈ રહ્યો છે કે શું કોઈ ગરીબ વ્યક્તિ સારવાર માટે આવે તો તેની સારવાર કરવામાં આવશે નહીં? શું ડોક્ટર માત્ર અમીર કે ધનવાન લોકો માટે જ છે? અહીં એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે, કારણ કે લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પરિવારજનોને પણ પોતાના વ્યક્તિને ગુમાવ્યાના દુઃખ કરતા પૈસામાં વધુ રુચિ છે। તેથી જ થોડા હોબાળા બાદ ડોક્ટર પાસેથી મસ્ત મોટી રકમ લઈ સમાધાન કરી લીધું હતું। જો હવે પરિવારજનો પણ આવી રીતે જ પૈસા સામે વ્યક્તિની કિંમતનું સમાધાન કરી લેશે તો દર્દીને ભરોસો કોનો?